હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એમાં પ્રકરણ 6 બજાર એમાં બજારનું વર્ગીકરણ તેમાં પ્રથમ છે સ્થાન આધારિત બજાર એનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે આગળના ભાગમાં બજારનો અર્થ અને બજારના ઘટકોનો અભ્યાસ કર્યો હતો. હવે આ ભાગમાં આપણે બજારનું વર્ગીકરણ જોઈશું. બજારનું વર્ગીકરણ. અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. એટલે કે આપણે અર્થશાસ્ત્રમાં જોઈએ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે. એડમ સ્મિથ, માર્શલ, પિગુ. તો આ અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. એટલે કે માત્ર એક માપદંડ નહીં, પરંતુ અલગ અલગ માપદંડોને આધારે બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે. જે અનુસાર પ્રથમ છે સ્થાન આધારિત બજાર, એટલે કે જે તે વિસ્તાર આધારિત, જે તે સ્થાન આધારિત બજાર. ત્યારબાદ સમય આધારિત બજાર, એટલે કે અમુક સમય પૂરતું મર્યાદિત હોય એવું બજાર. ત્યારબાદ છે વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, એટલે કે એવું બજાર કે ત્યાં કેવા પ્રકારની વસ્તુ જોવા મળતી છે તે વસ્તુના સ્વરૂપ આધારિત બજાર. વસ્તુના જથ્થા આધારિત બજાર, એટલે કે કેટલા પ્રમાણમાં અને કયું વસ્તુ ઉપલબ્ધ હોય એ આધારિત બજાર. ત્યારબાદ નિયંત્રણ આધારિત બજાર. હરીફાઈ આધારિત બજાર, એટલે કે જ્યાં પુષ્કળ હરીફાઈ હોય. આ તમામ બજારો દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. તેમાંથી આપણે 3 પ્રકારો સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વિશે સમજૂતી મેળવીશું. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે સ્થાન આધારિત બજાર. તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે સ્થાન આધારિત બજાર કોને કહેવાય. તો સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. આ વિભાગીકરણ નીચે મુજબ છે. એટલે કે કોઈ ભૌગોલિક વિસ્તાર પૂરતું મર્યાદિત હોય અને તેને ધ્યાનમાં રાખીને જે બજારનું વિભાજન કરવામાં આવે છે તેને સ્થાન આધારિત બજાર કહેવામાં આવે છે. અને એના વિભાગો નીચે મુજબ છે. તો સૌપ્રથમ છે સ્થાનિક બજાર, એટલે આપણે જોયું તેમ સ્થાન પૂરતું મર્યાદિત હોય. ત્યારબાદ પ્રાદેશિક બજાર, એટલે કે અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય. અને ત્રીજું છે રાષ્ટ્રીય બજાર, એટલે કે રાષ્ટ્ર પૂરતું મર્યાદિત હોય. અને ચોથું છે આંતરરાષ્ટ્રીય બજાર, એટલે કે જે વૈશ્વિક સ્તરે સ્થપાયેલ હોય એવું બજાર. આમ સ્થાન આધારિત બજારને આધારે બજારને 4 ભાગમાં વહેંચવામાં આવેલ છે. હવે આપણે આ 4 પ્રકારના બજારનો વિસ્તારથી અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ છે સ્થાનિક બજાર. તો આપણે સૌપ્રથમ જોઈએ કે સ્થાનિક બજાર કોને કહેવાય. તો સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. એટલે કે અમુક વસ્તુઓ હોય કે તેને આપણે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકતા નથી, અને જે સ્થાને તેનું ઉત્પાદન કરવામાં આવે, એટલે કે જે સ્થાને તે વસ્તુ બનાવવામાં આવે તેનું ત્યાં જ વેચાણ કરવામાં આવે તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. આ સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું મર્યાદિત હોય છે. સ્થાન એટલે કે અમુક સ્થાન પૂરતું મર્યાદિત હોય, તો એમાં ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર. તો મિત્રો આપણે જાણીએ કે માટીના વાસણોને આપણે અન્ય કોઈ પણ સ્થળે, અન્ય કોઈ પણ વાહનમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકતા નથી. એટલે કે માટીની વસ્તુઓ એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે સક્ષમ હોતી નથી. જો એને ટેમ્પામાં કે અન્ય કોઈ રીતે એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવામાં આવે તો તે તૂટી જવાનો ભય રહે છે. આથી માટીના વાસણોનું બજાર એટલે કે ત્યાં જ તેનું ઉત્પાદન કરવામાં આવે અને ત્યાં જ તેનું વેચાણ થતું હોય તો તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. અને આ માટીના વાસણોનું બજાર એ સ્થાનિક બજાર છે એવું કહી શકાય. હવે આપણે બીજું જોઈએ. બીજું છે પ્રાદેશિક બજાર. સૌપ્રથમ જોઈએ કે પ્રાદેશિક બજાર કોને કહેવાય. તો જ્યારે વસ્તુઓ
કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. એટલે કે અમુક પ્રદેશ પૂરતું સીમિત હોય, એટલે કે અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહેવાય છે. એનો અર્થ એ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. એટલે કે વિવિધ જિલ્લાઓમાં આવેલા હોય કે અન્ય સ્થળે આવેલા હોય, અમુક પ્રદેશ પૂરતા મર્યાદિત હોય, પરંતુ તે એક જ રાજ્યમાં આવેલા હોય. એટલે કે અમુક રાજ્યમાં આવેલા હોય પરંતુ એ અમુક પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોય, તો તેવા બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. એટલે કે એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલા બજારને આપણે પ્રાદેશિક બજાર કહી શકીએ. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર, તેવી જ રીતે વડોદરા ખાતેના વિભિન્ન બજાર આ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. અમદાવાદનું બજાર હોય એ જિલ્લાનું બજાર કહેવાય, તો તેવી જ રીતે વડોદરાનું બજાર હોય તો આ બજારોને પ્રાદેશિક બજારો કહેવાય છે. દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે. એટલે કે કોઈ પ્રદેશ પૂરતા મર્યાદિત હોય તેવી વસ્તુ. તો આપણે જાણીએ છીએ કે સુરતની ઘારી ખૂબ જ પ્રખ્યાત છે, તો એ પ્રાદેશિક વસ્તુ કહેવાય. અને આ સુરતની ઘારી પ્રખ્યાત હોવાને કારણે એ માત્ર સુરતમાં જ વેચાતી હોય, તો એ અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય, તો તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઈ પ્રાદેશિક ભાષાના ચલચિત્રો હોય કે પુસ્તકો હોય તો તેનું જ્યાં વેચાણ ખરીદ વેચાણ થતું હોય તો એવા બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર છે રાષ્ટ્રીય બજાર. તો રાષ્ટ્રીય બજાર એટલે કે જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તો તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. એટલે કે અમુક વસ્તુઓ કે સેવાઓ હોય એ રાષ્ટ્રમાં એટલે કે રાજ્યમાં જેનું ખરીદ વેચાણ થતું હોય તો તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્ર એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે. એટલે કે આપણે જોયું કે પ્રાદેશિક બજાર એ જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય, જ્યારે આ રાષ્ટ્રીય બજાર એ દેશના વિવિધ રાષ્ટ્રોમાં એટલે કે રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે, એટલે કે વિસ્તાર પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા વગેરે. તો આપણે સાડીનું બજાર જોઈએ તો સાડી એ સમગ્ર રાજ્યમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ તેને મોકલી શકાય છે, તો એ રાષ્ટ્રીય બજાર કહેવાય. તેવી રીતે ડેરી પ્રોડક્ટને પણ આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલી શકાય એવી વસ્તુ છે, તો એવા બજારને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. એટલે કે એવું બજાર કે જે વૈશ્વિક સ્તરે સ્થપાયેલ હોય તો એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરતી હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય એટલે કે આયાત નિકાસ થતી હોય. દાખલા તરીકે આપણે પેટ્રોલ જોઈએ તો પેટ્રોલ એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે છે, આયાત કરવામાં આવે અથવા નિકાસ કરવામાં આવે તો તેવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી ભાષાના પુસ્તકો, મોબાઈલ વગેરે. તો આપણે જોઈએ કે મોબાઈલની વિવિધ કંપનીઓ વિશ્વમાંથી એટલે કે આપણે જોઈએ તો અમેરિકાના આઈફોન પ્રખ્યાત છે. તેવી જ રીતે વૈશ્વિક સ્તરે જે બજાર અસ્તિત્વ ધરાવતું હોય તો તેવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ બજારનું આ વર્ગીકરણ એ ભૌગોલિક રીતે ચુસ્ત એટલે કે જડ રહ્યું નથી. એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ જે બજારના 4 ભાગો પાડવામાં આવ્યા છે તે જડ નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો,
વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. વૈજ્ઞાનિક શોધખોળો એટલે કે જો વિજ્ઞાનની વિવિધ શોધખોળોને પરિણામે તેમજ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ. આ ઉપરાંત ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજ તો આપણે જે વસ્તુ પહેલાં સ્ટોર કરી શકતા ન હતા તે હવે આજે આપણે ઘણા લાંબા સમય સુધી જે તે વસ્તુને સ્ટોર કરી શકીએ છીએ. તો તેને કારણે પણ આ બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત ઓનલાઈન બજાર પણ અત્યારે અસ્તિત્વમાં આવ્યું છે. તો એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. જેવી રીતે આપણે સાડીની વાત કરીએ, ડેરી પ્રોડક્ટની વાત કરીએ, તો એ માત્ર પ્રાદેશિક બજાર પૂરતી મર્યાદિત ન હોય, પરંતુ એ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે. તો મિત્રો, આજે આપણે બજારનું વર્ગીકરણ, એમાં પ્રથમ છે સ્થાન આધારિત બજાર. અને આ સ્થાન આધારિત બજારના 4 ભાગો: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર કોને કહેવાય એનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળના ભાગમાં બજારના વર્ગીકરણનો બીજો પ્રકાર છે જથ્થા આધારિત બજાર, એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.